રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી, જે મુજબ રાજ્યમાં વરસાદનું જોર હવે ઘટશે અને છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને આજથી 1 જૂન સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે. ત્યારે હાલ અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, તો તાપમાનમાં પણ 1 થી 2 ડિગ્રી વધવાની શક્યતા પણ છે. એક તરફ વાદળછાયું વાતાવરણ રહેશે, બીજી તરફ તાપમાનમાં વધારો પણ થઈ શકે છે. અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ જ બાબતને ગ્રાફિક્સના માધ્યમથી હવે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા આજની શું પરિસ્થિતિ હતી એ જોઈશું. આપ જોઈ શકો છો, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે એ જ રીતે જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે સાથે ઉત્તર પૂર્વનો જે ભાગ છે, એટલે કે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, ત્યાં વરસાદી માહોલ છે, ત્યાં વરસાદી માહોલ બન્યો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પણ આજે પણ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે. પણ હવે તમે બાકીનું આખું ગુજરાત જોઈ લો. બાકી આખા ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. 1 થી 2 ડિગ્રીનો તાપમાનમાં વધારો નોંધાયો છે અને સૌથી વધુ તાપમાન આજે પણ રાજકોટમાં 41 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. અને અમદાવાદમાં પણ જ્યાં એક તરફ વાદળછાયું વાતાવરણ રહ્યું છે, તો સાથે જ બફારાનો પણ અનુભવ થયો છે. તો 30 તારીખે એટલે કે આજે કંઈક આ પ્રકારના દ્રશ્યો છે અને આવતીકાલે પણ દ્રશ્યો કંઈક આવા જ જોવા મળશે. હવે 31 તારીખ ઉપર નજર કરીશું કે 31 તારીખે શું પરિસ્થિતિ સર્જાય છે. તો 31 તારીખે પણ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, સાથે જ જે દક્ષિણ ગુજરાત છે એનો પણ દરિયાકાંઠાનો વિસ્તાર કે જ્યાં આવતીકાલે પણ અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. પણ હવે આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં ગરમીમાં વધારો થશે. હવે આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થશે, કારણ કે જ્યાં એક તરફ ચોમાસું વહેલી આવવાની વાતો હતી, જેના વચ્ચે માવઠું આવી ગયું, વરસાદ સમય કરતાં પહેલાં આવી રહ્યો છે પણ હજી સુધી આવ્યો નથી. ખાસ કરીને આ જે આખો વિસ્તાર છે ગુજરાતનો, આ આખા વિસ્તાર એટલે કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વના વિસ્તારોને છોડીને જે આખું ગુજરાત છે, આખા ગુજરાતમાં આવતીકાલથી ગરમીનો પારો વધશે અને 1 થી 2 ડિગ્રી ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વધુમાં શું કહ્યું હવે એ સાંભળી લઈએ. अगले दिन जो 7 दिन है, इसमें जो वेदर रहेगा लाइट टू मॉडरेट रेन रहेगा आइसोलेटेड जगह में. मेनली साउदर्न डिस्ट्रिक्ट का जो गुजरात रीजन के जो दक्षिणी क्षेत्रों का जो डिस्ट्रिक्ट है, और जो नॉर्थ गुजरात उत्तर गुजरात की जो पूर्व क्षेत्र डिस्ट्रिक्ट है, इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन रहेगी. और जो सौराष्ट्र कच्छ की भी साउदर्न डिस्ट्रिक्ट जो डिस्ट्रिक्ट है, उसमें लाइट टू मॉडरेट रेन रहेगी थंडर शावर के साथ. और आज का जो फोरकास्ट है, आज इसमें लाइट रेन विथ थंडर स्ट्रॉन्ग विथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में दिया गया है. इसमें आपका लाइटनिंग का होने का भी संभावना है. और जो आने वाला अगले 7 दिन तक तो बाकी ऐसा कोई वार्निंग नहीं है. आज येलो वार्निंग दिया गया है.